नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्चायाणं नमो लोये सर्वसाहुणं सर्वव्यापेकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः। आचार्य भगवान कुन देव द्वारा रचित પ્રવચન સાર ગ્રંથાધિરાજ બિરાજમાન છે અને તે પ્રવચન સાર ગ્રંથારાજની અંદર ગે તત્વ પ્રજ્ઞાપન અને ગે તત્વ પ્રજ્ઞાપનમાં 172 નંબરની ગાથા તેના પર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે। 172 નંબરની ગાથામાં પણ આચાર્ય દેવે આત્માને અરસ, અગંધ, અવ્યક્ત, અરૂપ સ્વભાવી પણ બતાવ્યો, આત્માને અલિંગ ગ્રહણના બોલતી પણ બતાવવામાં આવ્યો, પછી અનિર્દિષ્ટ સંસ્થાનના રૂપમાં પણ એને બતાવવામાં આવ્યો અને ચેતના ગુણ લક્ષણ વાળો પણ બતાવવામાં આવ્યો। એની અંદર અલિંગ ગ્રહણના બોલનો જન્મ એટલા માટે થાય છે કે જે સંસારી જીવ છે, સંસારી આત્મા છે, તેના સંયોગની અંદર અનેક પ્રકારના ભાગ ભજવાય છે અને કર્મના ઉદયના નિમિત્તથી અનેક પ્રકારની તે જીવની અલગ અલગ પ્રકારની અવસ્થાઓ પણ થાય છે અને સંસારી આત્માને તે અવસ્થાઓને લઈને તેની પરાધીનતા પણ જોવામાં આવે છે। ગજબની વાત તો એ છે કે એક બાજુ આપણે અલિંગ્રહણના બોલની અંદર એ વાત કરીએ છીએ કે આ આત્માને ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનથી જુદો બતાવાય છે કે અને ઉપયોગની પણ વાત કરી તો કે છે કે ઉપયોગને ઘેનું અવલંબન નથી, તે વાત પણ કરીએ છીએ। જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં જતા રહીએ છીએ તો ત્યાં આગળ ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાનની વાત કરી તો ઇન્દ્રિય જ્ઞાનની વાત મૂકતા તેનું હે પણ બતાવતા માટે કે અમે ઇન્દ્રિય જ્ઞાનને હે શા માટે માનીને છોડીએ, તો આચાર્ય દેવ કે છે કારણ કે તમારી પાસે આ જે મતિશ્રુત જ્ઞાન છે ને તેની જે પ્રવૃત્તિ છે તે પરાધીન પ્રવૃત્તિ છે। આ તમારું જે મતિશ્રુત જ્ઞાન છે ને તો કે છે કે તેને ઇન્દ્રિયને લઈને ટેકા લઈને જ એને અહીંયા આગળ જાણવું પડે છે, એની એની પ્રકૃતિ જેવી છે, એનું નેચર બાય નેચર એનું સ્વરૂપમાં જે પડેલું છે કે તેની આવી રીતે તેની પરાધીન પ્રવૃત્તિ એની જોવામાં આવે છે। મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનની એવી પ્રવૃત્તિ જોવામાં આવે છે કે તેને અહીંયા આગળ બહારના પ્રકાશ ઇત્યાદિ વગેરેને પણ સાધનોની આવશ્યકતા પડે છે। એના વગર કે છે કે આ મતિશ્રુત જ્ઞાનની પ્રવૃત્તિઓ એટલે કે આ ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિઓ એ કે થઈ શકતી નથી। એટલે એની અંદર જીવને એકલી પરાધીનતા 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 સાથે બીજું કારણ આપ્યું કે તેને લઈને તેને આકુળતા અને દુઃખ જ ઉત્પન્ન થાય છે। અને એની સામે જ્યારે અતિન્દ્રિય જ્ઞાનની વાત કરી તો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની અંદર અતિન્દ્રિય જ્ઞાનમાં કેવળ જ્ઞાનને મૂકવામાં આવ્યું અને ત્યાં આગળ કે છે કે કેવળ જ્ઞાન છે તે સ્વાભાવિક જ્ઞાન છે, તેની અંદર તેને ઇન્દ્રિય, મન, બહારના સાધન, બહારના પદાર્થ કે પ્રકાશ ઇત્યાદિ કોઈ પણ ચીજની અથવા તો અન્ય જ્ઞાનોની પણ કે છે કે ત્યાં આગળ જરૂર પડતી નથી, કારણ કે તે જ્ઞાન છે તે સ્વાભાવિક જ્ઞાન છે અને મતિશ્રુત જ્ઞાન છે તે વિભાવ જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે ને એટલા માટે। એવી રીતે એક બાજુ તો ત્યાં આગળ કેવળ જ્ઞાનને એટલે કે પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાનને ઉપાદે બતાવ્યું અને મતિશ્રુત જ્ઞાનને અહીંયા આગળ હે બતાવ્યું અને બધી પરાધીનતા બતાવી। ગજબ વાત તો એ છે કે આગળ જઈને જયારે 172 નંબરની ગાથામાં અલિંગ્રહણની બોલની વાત કરે છે તો કે છે કે ઉપયોગને ગેનું અવલંબન નથી, તો હવે પ્રશ્ન એ છે કે તો હવે અહીંયા આગળ અમારે ઉપયોગને ગેનું અવલંબન નથી જ્ઞાન કરવામાં, આ ઉપયોગને જ્ઞાન કરવામાં, ગે પદાર્થનું જ્ઞાન કરવામાં તેનું અવલંબન લઈને તે જાણે તેવો તે ગે પદાર્થ નથી, તો પ્રશ્ન એ છે કે મતિ જ્ઞાન વાળો ઉપયોગ લેવો, શ્રુત જ્ઞાન વાળો ઉપયોગ લેવો કે કેવળ જ્ઞાન વાળો ઉપયોગ લેવો?
પ્રશ્ન સમજાવ્યો પહેલા. એક બાજુ આચાર્ય દેવે ત્યાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં તે વાત મૂકી અને બતાવ્યું કે આ પ્રમાણેની એની સ્થિતિ છે તો છે એમ, બરાબર. અને તો તેમને હે ઉપાદે શા માટે કરવું પડે? જો એવું જ ના હોય તો કેવળ જ્ઞાનને ઉપાદે પ્રગટ કરવાની અપેક્ષા છે. અને અહીંયા આગળ મતિશ્રુત જ્ઞાન જે ઇન્દ્રિય જ્ઞાન છે તેને હે બતાવવાની શા માટે જરૂર પડે? તો ત્યાં આગળ તે પ્રમાણે બતાવ્યું. અને અહીંયા આગળ કહે છે કે ઉપયોગને કોઈ પણ પ્રકારની પરાધીનતા નથી. તો પ્રશ્ન એ છે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ 5 જ્ઞાનમાંથી પરાધીન જ્ઞાન કેટલા અને સ્વાધીન જ્ઞાન કેટલા? પ્રશ્ન છે ને? સરસ. કો બોલ ચાલી ગયો, કેટલા એંગલ થી ચલાવ્યો આપણે. અત્યારે કોઈ એક એંગલ બી લગાડી દેશો તો તમે જીતી જશો. અરે ભાઈ ઉપયોગની વાત કરીએ છીએ ને. મતિ જ્ઞાન પણ ઉપયોગ રૂપ જોવો ને, શ્રુત જ્ઞાન પણ ઉપયોગ રૂપ જોવો, પાંચે જ્ઞાનને ઉપયોગ રૂપ જોવો. કોઈ પણ જ્ઞાનની પર્યાય છે તો કે છે કે એની જાણવાની બે પદ્ધતિ. એક તમે ઉપાધિથી પણ તે પદાર્થને જોઈ શકો, દ્રવ્ય ગુણ પર્યાય જે પણ, અને તેને નિરુપાધિક સ્વરૂપે પણ તેને જોઈ શકો કે ના જોઈ શકો. તો અહીંયા આગળ આચાર્યદેવ ભેદ વિજ્ઞાન કરાવે છે. અહીંયા આગળ આચાર્યદેવ વસ્તુનો સ્વભાવ બતાવે છે. પર્યાય પણ એક સમયની વસ્તુ છે અને એનો નેચર, એનો મૂળ સ્વભાવ બતાવે છે. તો કે ચાહે મતિ જ્ઞાન હોય કે ચાહે કેવળ જ્ઞાન હોય, એ કે બધી ઉપયોગ રૂપ કહેવામાં આવે છે. અને કે છે કે અહીંયા આગળ તે ઉપયોગને ખરેખર કે છે કે પરાધીનતા નથી. એ કે કોને? એ કે સંસારીને કે અહીંયા આગળ કેવડીને, એ કે મુક્ત આત્માને. અરે એ કે છે કે જેને ઉપયોગ છે તે પરાધીન હોય જ નહીં. એ વાત ચાલી રહી છે અત્યારે. આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને બધાને ગૌણ કરો ને. એ કે જે ઉપયોગ છે, અરે હું તો કઉ છું આ મતિ જ્ઞાન શબ્દના પ્રયોગથી પણ ચાલો તો એ મતિ જ્ઞાનને પણ અહીંયા આગળ પરાધીનતા ક્યાં છે ભાઈ? અરે અજ્ઞાનીને પણ એનું જે જ્ઞાન છે તેમાં પરાધીનતા નથી. એનું જ્ઞાન પરાધીન છે તેવું માને છે, એટલા માટે તે અજ્ઞાની છે. વસ્તુ સમજો, બહુ સમજવા જેવી વાત છે. જો એકદમ સ્થૂળ દાખલો આપું, જલ્દી પકડાય. એકદમ સ્થૂળ દાખલો. આપણે શરીરને પોતાનું ક્યારથી માનીએ છીએ? બોલો ક્યારથી? ક્યારથી માનીએ છીએ આપણે? અનાદિથી માન્યું છે તો આપણું થઈ ગયું? એકે વારે આપણું થઈ ગયું? એવી રીતે તમે ઉપયોગને પરાધીન માનો છો તો ઉપયોગ તમારો પરાધીન થઈ ગયો? અરે તમારો ઉપયોગ પરાધીન થઈ ગયો. મિથ્યા દ્રષ્ટિ પણ ઉપયોગને પરાધીન માને છે. તો કે છે કે મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ જે બાય નેચર, તો કે છે કે તે પરાધીન કેવી રીતે થઈ શકે? વસ્તુનો જે સ્વભાવ છે જરા સમજો, એને થોડુંક બીજી રીતે સમજો. વસ્તુનો જે મૂળ સ્વભાવ છે ને તેની અંદર ક્યારે પણ બદલાવ ના આવે. જેમ દાખલા તરીકે હું તમને એમ પ્રશ્ન પૂછું કે પર્યાયનો નેચર શું છે, પર્યાયનો સ્વભાવ શું છે? બહુ સરસ. પર્યાયનો નેચર શું છે? તો કે ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ. એ બદલાય? કદી પણ બદલાય? અચ્છા, મિથ્યા દ્રષ્ટિની પર્યાય ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય. સમ્યક દ્રષ્ટિની પર્યાય ઉત્પાદ વ્યય. તો એ ફટાફટ થતી હશે સમ્યક દ્રષ્ટિની ફટાફટ પર્યાય? ના, ફટાફટ થતી હશે એની. એક સમયની એક, એને પણ કેવળ જ્ઞાનની પર્યાય પણ એક સમયની એક, મતિ શ્રુત જ્ઞાનની પણ એક સમયની એક. કેમ? કારણ કે તે પર્યાયનો નેચર છે. આ એક એક્ઝામ્પલ આપ્યું. કોને સમજવા માટે? ઉપયોગને સમજવા માટે. એમ અહીંયા આગળ જે ઉપયોગનો જે નેચર છે તેની અંદર સ્વભાવગત આવું પરાધીનપણું હોઈ શકે જ નહીં. જગતનો કોઈ પણ પદાર્થ હોય, જગતના કોઈ પણ દ્રવ્ય ગુણ પર્યાય હોય, પરાધીનતાની વ્યવસ્થા જ નથી, હકીકતમાં નથી. વસ્તુ જેમ છે તેમ તેના સ્વભાવથી પરિણમન કરે છે. એમ જે ઉપયોગ, જે એક સમયનો જે ઉપયોગ છે, હવે એ એક અલગ વાત છે કે તેને તમે કર્મની સાપેક્ષતાથી જોવો, તેને અહીંયા આગળ તેની ઉપાધિથી જોવો, તો તેની અંદર આવી પરાધીન પ્રવૃત્તિ કેવી રીતે જોવામાં આવી? કેવળ જ્ઞાનની સાપેક્ષ, કેવળ જ્ઞાનની સામે તમે મતિ શ્રુતને પરાધીન પ્રવૃત્તિ ઇત્યાદિ વગેરે વગેરે. પરંતુ તે જ્ઞાન જે પ્રગટ થાય છે એમાં ખાસ કરીને આપણે વાત ચાલી સવારના સેશનમાં કે અહીંયા આગળ એ ઉપયોગને જાણવામાં
સમજો, એ ઉપયોગને જાણવામાં, ગેયોને જાણવામાં અહીંયા આગળ કહે છે કે તેવી તેને પરાધીનતા નથી. અહીંયા આગળ ગેને લઈને ગેથી અહીંયા આગળ જો જ્ઞાન થાય એવી તે ઉપયોગને, એવી જ્ઞાન પર્યાયને કોઈ પણ પ્રકારની પરાધીનતા નથી. તો પછી અમારે શું કરવાનું? બસ આમ બેસી જ રહેવાનું? આમ ના ના, આ પ્રવચનમાં જેમ બેસ્યા છે તો ઘરે પણ આવી રીતે બેસી રહેવાનું? ના ના, તમે તો અમને કહો કે આ ઘરે પણ આવી રીતે જ બેસી રહેવા, અમે જીવીએ ત્યાં સુધી અમારે આમનું આમ જ બસ, કશું જ નહીં, થયા જ કરશે, રીલ થયા જ કરશે. પ્રશ્ન બી છે ને ભાઈ, પ્રશ્ન બી તો સ્વાભાવિક છે. તો પછી અમારે કરવાનું શું? સૌથી પછી વાત તો આવીને ઉભી રહી ગઈ કે તો અમારે એટલે ઘરમાં બહુ વહુઓ હોય ને, એટલે એક વહુ છે ને શું કરે ખબર છે? શાક બનાવીને જાય. હવે શાક બનાવીને જાય તો પછી બીજી વહુ આવે, તો એટલે શાક વઘારી દઉં. અલી વઘારેલી નું શું વઘારીશ? વઘારેલા શાકને શું વઘારીશ તું? જે પર્યાય બાય નેચર તૈયાર થયેલી છે, જે પર્યાય બાય નેચર ગેયાકારની તૈયાર થયેલી નેચર છે, બરાબર કે નહીં, એને તું શું બનાવીશ? કરવાનું શું? અમારે કરવાનું શું? અમારે કરવાનું શું? એટલા માટે આચાર્ય દેવે આ ગેટની પરાધીનતા નથી એમ કરીને પણ શું કરી નાખ્યું? તારા ઉપયોગને ફ્રી કરી દીધો. ભાઈ, કોને વિષય બનાવવું? ક્યાં અવલંબન લઈને વિષય બનાવવું? જુઓ, સમ્યક દર્શન કેવી રીતે થાય છે એની વિધિ બતાવી છે. આચાર્ય દેવે અલગ અલગ બોલ લખ્યા છે, તો એની અંદર કોઈ મેસેજ આપે છે. 20 બોલ છે તો 20 બોલમાં આપણને કોઈ એક મેસેજ છે. આની અંદર એ મેસેજ છે કે તારો ઉપયોગ સ્વભાવ સન્મુખ થવો જોઈએ. બરાબર? પહેલા તો એ સમજો. આપણે જેને કહેવાય કે એક સાદી ચાલતી ભાષામાં વાત કરીએ કે તારો ઉપયોગ સ્વભાવ સન્મુખ થવો જોઈએ અને તેની અંદર તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. બરાબર ને? પ્રશ્ન એ છે કે તારો ઉપયોગ સ્વભાવ સન્મુખ કેમ નથી થતો? જરા વિષયને પકડવાની કોશિશ કરજો. મહત્વ વાત ચાલી રહી છે. તારો ઉપયોગ, પોતાની જાતે પ્રશ્ન પૂછો કે મારો ઉપયોગ સ્વભાવ સન્મુખ કેમ નથી થતો? મને વિષયનો પણ ખ્યાલ છે સમજવા માટે. એક આપણે અહીંયા સુધી આવી ગયા છે એમ સમજીને આપણે ચાલીએ. બરાબર કે નહીં? મને જ્ઞાયક સ્વભાવ ખ્યાલ છે, અંદરમાં ખ્યાલ છે એટલે માનસિક જ્ઞાનમાં. અને આ વર્તમાન ઉપયોગ છે, તો મારો આ ઉપયોગ સ્વભાવ સન્મુખ કેમ નથી થતો? તારો ઉપયોગ સ્વભાવ સન્મુખ એટલા માટે નથી થતો કારણ કે તું કર્તૃત્વ બુદ્ધિથી સ્વભાવ સન્મુખ કરવા માંગે છે. મારો ઉપયોગ લગાડી દઉં, મારા ઉપયોગની અંદર ભગવાન આત્મા રમાડી દઉં. જે ઉપયોગની અંદર ભગવાન આત્મા રમી રહ્યો છે તેની અંદર તેને રમાડી દેવો છે. આ જે બોજ છે, બોજ પકડો. તમે શું પકડો? તમે શું પકડો? તમે તમારું શલ્ય પકડો, તમારું ટેન્શન પકડો, તમારો કોઈ એક મિથ્યા વિકલ્પ પકડો કે નિર્ભરતા કેમ નથી આવતી. જ્યારે સ્વાનુભવ થાય છે તેના પૂર્વમાં પણ એક નિર્ભરતા હોય છે. નિર્ભરતાના કાળમાં યથાર્થ નિર્ભરતા છે, સમ્યક નિર્ભરતા છે, અને એની જ પૂર્વની પર્યાયોમાં પણ એક સહસ્થિતિએ થવાવાળી નિર્ભરતા છે. હવે એ જે સહસ્થિતિએ જે થવાવાળી જે નિર્ભરતા છે, સહસ્થિતિએ થવાવાળી જે શાંતિ છે, એ કઈ રૂમો બંધ કરીને બેસવાથી શાંતિ નહીં આવે. તમે રાગને મટાડવા માંગો છો, ઉપયોગ સ્વભાવ સન્મુખ કરવા માંગો છો, પણ અહીંયા આગળ દ્રવ્ય ગુણ પર્યાયનું બંધારણમાં તો પૂરેપૂરું અહીંયા આગળ જેને કહેવાય કે મિથ્યા પડ્યું છે. અને પોઈન્ટ પકડાય છે પૂર્વની પર્યાયમાં. હવે આવું કર્તૃત્વ માથા પર પડ્યું છે, એ ગુમડું પડેલું છે, અને તમે અહીંયા આગળ જેને કહેવાય કે શાંતિ લેવા માંગો. તમારો ઉપયોગ, સાંભળજો, તમારો ઉપયોગ વાનમાં લાગ્યા પહેલા પણ એવો જ ફ્રી કરવો પડશે કે જ્યારે એ ઉપયોગ વાનમાં લાગ્યો છે. સાંભળજો બરાબર, બંનેમાં એટલો જ ફરક હશે કે ત્યાં વિકલ્પ હજી હશે અને અહીંયા આગળ નિર્વિકલ્પતા હશે. પરંતુ જે અજ્ઞાનનું ભૂતળું છે તે એની પહેલા જરા સમજાય છે. એની પહેલા એટલે ક્યાં સુધી લઈ જવું ખબર છે? થોડીક બીજી રીતે વાત કરીએ. ચલો, મગજમાં બીજો પોઈન્ટ આવ્યો. એ ક્યાં સુધી લઈ જાય કે જીવ જ્યારે ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, અહીંયા સુધી ના આવો. હવે દેશના લબ્ધિમાં આચાર્ય ભગવાન કહે છે કે તારો ઉપયોગ પરાધીન નથી. આ તમે દેશના લબ્ધિના માધ્યમથી દેશના સાંભળી, અને એ ઉપયોગ ક્યાં રમે છે? એ કે ઉપયોગવાન સાથે જોડાયેલો છે. એ ઉપયોગવાનનો ઉપયોગ છે, અને આ ઉપયોગમાં કોઈ પરાધીનતા નથી. એને પણ કંઈ કરવાનું ધરવાનું નથી. બરાબર ને? હવે આ બધું જયારે એ સાંભળે છે, તો સાંભળીને હવે પ્રાયોગ લબ્ધિમાં શું કરતો હશે?
પ્રયોગલબ્ધિમાં શું કરે? 2 કલાકના 4 કલાક વાંચવાનું કરી દઈએ એટલે પ્રયોગલબ્ધિ આવે. જેવું સાંભળ્યું તર્કયુક્તિથી એવો જે નિર્ણય કર્યો. હવે એ નિર્ણયમાં જે વજન આવ્યું, તો એ જે વજન આવ્યું ને, તો અહીંયા આગળ શું થઈ ગયું? તો એનું ચિંતન તો બન્યું, પણ ચિંતન કેવું બન્યું કે મારો ઉપયોગ ખરેખર સદાકાળ ફ્રી છે એવું ચિંતન બન્યું. હું ઉપયોગને ફટાફટ ગાયક સુધી લઈ જાઉં એવું નહીં, પણ હું નિર્ભર થઈ ગયો કે હું પૂરો છું અને મારા ઉપયોગમાં પણ કંઈ કરવાનું નથી. મારો ઉપયોગ પણ ન કરતા, અરે ઉપયોગવા ન કરતા તો મારો ઉપયોગ પણ ન કરતા, એને પ્રાયોગિકમાં શું ચાલુ કરી દીધું? કે બસ આ ચાલુ કરી દીધું. અને આમ કરતા કરતા શું થઈ ગયું? બસ તો હવે એને કર્ણલબ્ધિમાં શું કર્યું? કર્ણલબ્ધિમાં ઉપયોગ અને ઉપયોગવાનનો ભેદ જોવાનું છોડવાનું ચાલુ કર્યું. બસ આ તો છે અકર્તા. આ શું થઈ ગઈ? કર્ણલબ્ધિ. પણ હજી વિકલ્પ છે એટલે સર્ટિફિકેટ નથી મળ્યું અને ખાલી અંતર્મૂળ અહીંયા આગળ ટકી ગયો. પોતાને અહીંયા આગળ કેવો જોયો? વાત એ ચાલી હતી. પોતાને અહીંયા કેવો જોયો? અહીંયા આગળ પણ આવી રીતે અકર્તા તરીકે, ઉપયોગને અકર્તા તરીકે, એક સમયની પર્યાયને અકર્તા તરીકે જોઈ, તો પર્યાય દ્રવ્યથી અભિન્ન છે, તો આખી વસ્તુને અકર્તા તરીકે જોઈ અને એ આખી વસ્તુ પર દ્રષ્ટિ ગઈ, તો અહીંયા આગળ શું થઈ ગયું? એનું અહીંયા આગળ કર્ણલબ્ધિમાં નિર્ભારપણું ચાલુ થઈ ગયું, તો તેના ફળની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એનું અવલંબન કેટલું મોટું અજ્ઞાન. તું ક્યાં ઉભો છે જીવ? મુઠ્યાત્વના અનેક પ્રકાર છે. શાસ્ત્ર કે છે અસંખ્યાત લોક પ્રમાણ ભેદ, અનુભાગની અપેક્ષાએ અનંત પ્રકાર છે. અને તું એ બધાની અંદર તારો એક પગ એમાં છે કે આ ગેથી જ્ઞાન થાય. ગેથી જ્ઞાન ક્રમબદ્ધ પર્યાયમાં પણ વિષય આવતો હશે ને, જ્ઞાન સ્વભાવ ગે સ્વભાવ. જ્ઞાનના ઉગાડ અનુસાર જ્ઞે જણાય કે ગેથી જ્ઞાન થાય. વિચાર, એવી શું પરાધીનતા છે? અરે તારો નેચર, તારી એવી પરાધીનતા છે. પૂદગલ સ્વતંત્ર, ધર્માસ્તિકાય સ્વતંત્ર ને તારો આત્મા પરાધીન. કેવી રીતે બને? સમજો, જ્યારે નિર્ભર થવાનો ભાવ આવે ને, ત્યારે વસ્તુને સ્વતંત્ર જવો, ઓટોમેટિકલી નિર્ભર થઈ જશો. સમ્યક દર્શનની ચિંતા છોડો તો સમ્યક દર્શનને અવકાશ થશે. કેવળ જ્ઞાન લેવાની ચિંતા છોડે, બરાબર ને? ચિંતા તો મિથ્યા દ્રષ્ટિને જ હોય. અરે જ્ઞાની ધર્માત્માને તો ચિંતન જ હોય. સ્વરૂપને આવી રીતે સમજતા રહે. એક બીજી વાત કહું, જેટલું દ્રવ્ય ગુણ પર્યાયના ચિંતનથી જે વિશુદ્ધિ આવશે ને, બહુ સમજવા જેવી વાત છે. તમે ગમે તેટલું બહારમાં કઈ કરો એનાથી એ વિશુદ્ધિ નથી જેટલું દ્રવ્ય ગુણ પર્યાય. કેમ? કારણ કે જેટલું મથતા જાઓ ને તે શું બતાવશે? સ્વતંત્રતા, 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 સ્વતંત્ર. કશું કરવાનું જ નથી. આ બધું બનાવેલું રેડીમેડ. એટલા માટે ગેથી જ્ઞાન એટલા માટે નથી, બીજા બધા લોજિક પણ બતાવ્યા, કારણ કે ગેમાં જ્ઞાન નથી. ગુરુદેવના પ્રવચનમાં એક લીટી બહુ સરસ આવી, તારા જ્ઞાનમાં ગેયો નથી તો ગેનું અવલંબન લે કેવી રીતે? જ્યાં જ્ઞાન હોય તેનું તો અવલંબન લઈને ઉત્પન્ન થાય, પણ જ્ઞાનમાં જે ગે જ નથી. લોજિક સમજાયું? ફરીથી ઉપયોગના બોલમાં ઉપયોગ સૂક્ષ્મ કરો. ઉપયોગના બોલમાં ઉપયોગ સૂક્ષ્મ કરો ભાઈ. એક વાત પણ પકડાઈ ગઈ ને, એક વાત ઉપયોગની એક વાત પણ પકડી ગઈ ને, જીવ કેવળ જ્ઞાન લઈને છૂટશે. આ એકદમ ફેક્ટ વસ્તુ છે. બરોબર સમજો? બરાબર ને? ગુરુદેવ શ્રી શું કે છે કે તારી ઉપયોગને ગેનું અવલંબન નથી. પછી ગુરુદેવ શ્રીએ બીજો પોઈન્ટ શું બતાવ્યો? ન્યાય બતાવ્યો કે તારા ઉપયોગની અંદર કેટલા ગે છે? તારા ઉપયોગમાં કેટલા ગે છે? તો કે એક ગે નથી. બરાબર ને? તો કારણ કે ઉપયોગ કોનું અવલંબન લે? કે જ્યાંથી હોય, જેના સાથે જેની વ્યાપ્તિ હોય તેનું અવલંબન લે. ગે સાથે વ્યાપ્તિ જ નથી તેનું અવલંબન લે કેવી રીતે? જ્ઞાનમાં ગે નથી તો ગેનું અવલંબન આવે કેવી રીતે? કારણ કે જ્ઞાન ગેઓથી કેવું છે? અરે જ્ઞાન ગેઓથી કેવું છે? આ પ્રવચન સારની અંદર બે નહીં આવે છે પાછા. બોલો કયો નહીં છે? યાદ છે? એક શૂન્ય નહીં અને એક અશૂન્ય નહીં. જો સાંભળજો, પ્રવચન સારમાં 47 નહીંની ચર્ચા આવે છે. તેની અંદર એક શૂન્ય નહીં અને એક અશૂન્ય નહીં. શૂન્ય નહીં શું કહેવા માંગે છે? શૂન્ય નહીં શું કહેવા માંગે છે? તારું જ્ઞાન ગેયોથી ખાલી છે. કઈ અપેક્ષાએ? અરે કઈ અપેક્ષાએ? શૂન્ય નહીં ની અપેક્ષાએ.
શૂન્ય નહીં થી જ્ઞાન ગેયોથી ખાલી છે, બરાબર, અને અશૂન્ય નહીં થી ગેયોથી ભરેલું છે નહીં, ગેયોના જ્ઞાનથી ભરેલું છે. સમજાય છે શું કહેવા માંગે છે? ગેથી તો ખાલી છે, કયા નહીંથી? કે શૂન્ય નહીંથી, અને ગેયોના જ્ઞાનથી કે ગેયોના જ્ઞાનથી ભરેલું છે. તો ગેયોનું જ્ઞાન તે સાંભળજો, ગેયોનું જે જ્ઞાન છે તે શું છે? એ મટીરિયલ શું છે? એ ગે છે કે જ્ઞાન છે? તો અવલંબન લેશે તો જ્ઞાનનું અવલંબન લીધું કે એને ગેનું અવલંબન લીધું? મિથ્યા દ્રષ્ટિ પણ ગેનું અવલંબન લે છે કે જ્ઞાનનું અવલંબન લે છે? પ્રત્યેક સમયે લે છે કે કોઈ કોઈક વાર લે છે? ગેની વ્યવસ્થા ગેરમાં છે, જ્ઞાનમાં ગેની વ્યવસ્થા કઈ પણ નથી ભાઈ. અચિન તો શક્તિઓ પાથરીએ ને તો એમાંથી આખો એક બીજો વિષય નીકળે સાતમા બોલમાંથી. ખાલી સાત, મારે જવું નથી, મારે બીજા બોલનો પણ લોભ છે ને, પાછો લોભ છે મને બીજા બોલનો લોભ છે. આખી જેટલું વિચારીએ ને એટલું જેને કહેવાય ને એમાંથી આ નીકળે. કેમ? એવું એટલા માટે નીકળે છે કારણ કે એમાં છે, એમાં પોતાનો વૈભવ છે, પોતાની શક્તિઓ છે, એટલા માટે એને અન્યની ગરજ નથી, અન્યનું કારણ નથી. બરાબર? ચલો હવે 8મા નંબરના બોલમાં જઈએ. એક હા 7મા નંબરના બોલમાં તમે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં વાંચજો ને, તેની અંદર તમને બે બિંદુ મળશે. એવું તમને એક થોડુંક સાથે પણ બતાવી દઉં કે ગુરુદેવ શ્રીએ 7મા નંબરના બોલની અંદર બે રીતે વાત કરી. જરા ઉપયોગ થોડો આ પ્રમાણે કરજો. એક પોઈન્ટ તો જાણવાની અપેક્ષાએ વાત કરી નિજેશભાઈ, કે ભાઈ આ ઉપયોગને ગેનું અવલંબન નથી, બરાબર ને, એવા તું ગે પદાર્થ આત્માને જાણ. અને બીજો પોઈન્ટ એવો બતાવ્યો કે તારા ઉપયોગને શુદ્ધ થવા માટે પણ ગેનું અવલંબન નથી, તારા ઉપયોગને જાણવા માટે પણ ગેનું અવલંબન નથી, અને તારા ઉપયોગને શુદ્ધ થવા માટે પણ ગેનું અવલંબન નથી. બંને પોઈન્ટ અલગ અલગ છે કે એક જ છે? અરે બંને પોઈન્ટ અલગ અલગ છે, પણ ગુરુદેવ શ્રીએ આ એક જ બોલની અંદર બે ભાવ મૂક્યા પ્રવચનની અંદર. ઉપયોગને શુદ્ધ થવા માટે આપણે શું, આપણે બધા અત્યારે શેના માટે આવ્યા છીએ? જો થોડુંક વાંચ્યું તમે કહેતા હોય તો 3-4 લીટી વાંચ્યું, છૂટ આપો. हाँ भाई निकालो पेज नंबर, मेरे वहां 40 है, 40. ના એ નહીં, હવે એનાથી આગળ જાઓ. હા જાને દો જાને દો જાને દો जाने दो. नहीं नहीं ये तो बहुत आगे गए. नहीं 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 नहीं, और नीचे जाओ, नीचे जाओ, एक નીચે જાઓ. હા બસ 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 એક મિનિટ. હા જો અહીંયા આગળ શું લખ્યું છે? ઉપયોગની પર્યાય. બરાબર, આપણે એક જાણવાના સેન્સમાં વાત કરી, બરાબર ને, કે ભાઈ મારે આ પદાર્થને જાણવું હોય તો એનું અવલંબન લઈને હું જાણી ન શકું, એની વાત છે. બરાબર, હવે ગુરુદેવ શ્રીએ જો અહીંયા આગળ આ 7મા નંબરના બોલના અંતર્ગત જ છે એમનું પ્રવચન. બરાબર ને, હવે અહીંયા આગળ શું કીધું? તારા ઉપયોગને શુદ્ધ કરવા માટે, તારા ઉપયોગને શુદ્ધ કરવા માટે ગેનું અવલંબનની જરૂર નથી, એ બોલ ચાલી રહ્યો છે. જો શુભ રાગના અવલંબને અથવા દેવશાસ્ત્ર ગુરુના અવલંબને ઉપયોગ સુધરે. તમે વાંચો. આપણા વર્ષમાં કેટલી શિબિરો લાગે છે દેવેન્દ્રભાઈ? 4-5 તો લાગે જ છે, હે ને? છોકરાઓની લાગે, પછી સમજો કે કપલ શિબિર લાગે, એના પછી મહિલા શિબિર લાગે, પછી મિક્સ શિબિર ઓગસ્ટ મહિનાની એ લાગે, એના પછી સિનિયર સિટીઝન લાગે. બરાબર કે નહીં? મારો પ્રશ્ન છે શેના માટે લાગે? શેના માટે લાગે? તમે મને કહો, બોલો શિબિરોમાં આવવાની જરૂર છે? અરે શિબિરોમાં આવવાની જરૂર છે, લાગે છે તમને બધાને શિબિરોમાં આવવાની જરૂર છે? હિંમત જોઈએ, કાળજું જોઈએ. ખ્યાલ આવે છે? એ તો ગુરુદેવ શ્રી નું કાળજું હતું. ખ્યાલ આવે છે કે નહીં? કે ગેથી જ્ઞાન થતું નથી. આ અર્યંત પરમાત્માથી અર્યંત પરમાત્માનું જ્ઞાન તો થતું નથી, પરંતુ આ જે મારો ઉપયોગ,
અરે આ શુભ ભાવ રૂપે પણ પરિણમે. અરે ગજબ તો એ થઈ ગયું, આપણે તો સદુપયોગની ચર્ચા કરીશું, પણ મારો ઉપયોગ શુભ ભાવ રૂપે પણ પરિણમે તેમાં અરિયંત ભગવાનની આવશ્યકતા નથી. ગજબ. અને મારો ઉપયોગ શુદ્ધ ભાવ રૂપે પરિણમે, શુદ્ધ ઉપયોગ તો કે છે કે તેનું કારણ કે છે કે આ શુભ ઉપયોગ બને, તેનું કારણ બહારના નિમિત્ત બને, તેનું કારણ પરદ્રવ્ય બને. અરે ભાઈ, તે પરાધીનતા જોઈ. હવે આવું કે ન આવવું, આવું કે ન આવવું, અરે આવવું કે, સાંભળો તમે, આવવું કે ન આવવું એ પ્રશ્નનો ઉત્તર ગમે ત્યારે ચરણાની યુક્તિ અપાશે. ફરીથી સાંભળજો બરાબર. આવવું કે ન આવવું એનો જ્યારે પણ જવાબ આપવામાં આવશે ને તો કે છે કે ચરણાનિયોગથી અપાશે. અને પણ સિદ્ધાંત સર્વત્ર એક જ હશે અને એનો એક જ ઉપદેશ અપાશે. તમારે આવવું હોય તો આવો, ન આવવું હોય, જો હલતા નહીં હા ભાઈ આજે, બરાબર કે નહીં, આવવું હોય તો આવો, ન આવવું હોય તો ન આવો, પરંતુ તમારો જે ઉપયોગ છે એ કે તેને ખરેખર ચાહે શુભ ઉપયોગ હોય, અરે હું તો એનો થોડુંક વિસ્તાર કરીને કહું છું, ચાહે અશુભ ઉપયોગ હોય, અરે કે ચાહે શુદ્ધ ઉપયોગ હોય, એ ખરેખર ગેયોને લઈ લઈને તે ઉપયોગ થાય છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. થોડુંક હજી વિષયથી થોડો અંદર જવું, તમે કહેતા હોય તો દાખલો આપું, બરાબર કે નહીં? જરા જરા સાંભળજો બરાબર. તમે મને એમ બહુ સરળ દાખલો આપો, કર્ણાનિયોગથી સરસ દાખલો આપું તમને. બીજી રીત, મને એમ કહો કે નિગોદના જીવોએ મંદિરે આવે છે, દેવ દર્શન કરે છે, અભિષેક કરે છે, બરાબર કે નહીં? અત્યારે ચરણાનિયોગની અપેક્ષાએ વાત નથી ચાલતી, સિદ્ધાંત અપેક્ષાએ વાત ચાલે, બરાબર સાંભળજો, બરાબર ને? તો એ ત્યાં બેઠા બેઠા મનુષ્ય આયુનો બંધ કરી લે, મનુષ્ય ગતિનો બંધ કરી લે, વ્રજ વૃષભ નારા સનનો પણ બંધ કરી શકે, બરાબર કે નહીં? શરીર નામ કર્મની પુણ્ય પ્રકૃતિ પણ તે બાંધી શકે, બાદર નામ કર્મની પુણ્યની પ્રકૃતિ પણ બાકી શકે, અરે યશ નામ કર્મની કીર્તિની પણ પ્રકૃતિનો બંધ કરી શકે, ઉચ્ચ ગોત્રની પ્રકૃતિનો પણ બંધ કરી શકે. આ બધી પ્રકૃતિનો બંધ બનો અશુભ ભાવથી થાય કે શુભ ભાવથી થાય? અને શુભ ભાવ થયો તો તેને શું કર્યું ત્યાં આગળ? એટલે કર્યું શું? પોઈન્ટ પકડાઈ ગયું શું કહેવા માંગુ છું? તો કે છે કે આ ઉપયોગની સ્વતંત્રતાની અપેક્ષા એ વાત છે, છલ ગ્રહણ કરવાની અપેક્ષા એ વાત નથી. એ તો અહીંયા સભામાં હોય જ નહીં, પણ વાત એ ચાલે છે કે જો એનો ઉપયોગ પણ એ પરિણમન કરવા માટે સ્વતંત્ર છે તો જગતની જેટલી પણ પર્યાયો છે જે દ્રવ્યની, એ બધી ઉપયોગની પરિણમન કરવા માટે સ્વતંત્ર છે. માટે તું પર્યાયની ચિંતા છોડી દે ભાઈ. કયા સમયે હું મારી પર્યાયને શુદ્ધ કરું, કયા ખૂણામાં બેસીને હું શુદ્ધ ઉપયોગ લગાડું? અરે ખૂણા શોધવાનું બંધ કરો, ગાયક નો જવાનું ચાલુ કરો. ગાયકની દ્રષ્ટિ હશે તો જે ખૂણામાં ઉભા છો ત્યાં આગળ સમ્યક દર્શન થઈ જશે. પર ગેયોની ચિંતા તો મટી ગઈ. સાંભળજો બરાબર, એક એક બોલ શું બતાવે છે. પર ગેયોની ચિંતા તો મટી ગઈ, પરંતુ પર સંબંધી જે અહીંયા આગળ જ્ઞાન થાય છે એ મારે કયું જ્ઞાન કરવું તે ચિંતા પણ મટી ગઈ, અને મારે કયા વખતે કયા પરિણામ કરવા, અરે તે ચિંતા પણ મટી ગઈ. અને બધી ચિંતા મટી ગઈ એટલે કેવી રીતે મટે? અરે તેનું લક્ષ્ય છોડવાથી ચિંતા મટે. અને તેનું લક્ષ્ય છૂટે તો લક્ષ્ય તો કોઈને કોઈ અવલંબન લે તો પછી સીધો ક્યાં જશે? અરે સીધો ક્યાં જશે? અકર્તા ગાયક સ્વભાવ પર જશે. લિસ્ટ બનાવવાની કોઈ જરૂર નથી કે મારે આ પર્યાયની અંદર આટલું કરવાનું છે, મારે આ પર્યાયમાં આ કામ કરવાનું છે, હજી તો આ અધૂરું રહી ગયું છે. જ્યારે તમારું લિસ્ટ બંધ થઈ જશે ત્યારે તમારું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું લિસ્ટ ચાલુ થશે. ભાર, સાધનાના નામે પણ ભાર, ટેન્શન 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 ટેન્શન. ફ્રી થઈ જાઓ, પણ ભાઈ વાંચવું તો પડે કે નહીં? તમે કાલે જ કહેતા હતા પ્રવચનમાં, પરમ દિવસે પણ પ્રવચનમાં કહેતા હતા, વાંચવું તો પડે કે ના પડે? વાંચવું પડે કે ના પડે? એના માટે 8મા નંબરનો બોલ છે. 8મા નંબરના બોલમાં આવે કે છે કે વાંચવું પડે કે ના વાંચવું પડે. જો 8મા નંબરના બોલમાં, हाँ भाई अभी रील चेंज करो, अभी सब नहीं पढ़ेंगे हम, अभी आगे चलो. મારું 45 નંબરનું પાનું છે. હવે અહીંયા આગળ જો ભાઈ અમારે આ તો કરવું પડે ને, ધ્યાન તો આપવું પડે ને, એમને જ્ઞાન વગર કેવી રીતે થાય? તમે એક બાજુ તમે શું કરો છો ખબર? તમને એવા ફસાવો છો ને, એક બાજુ કે તમારે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, આગમ બધું જ ભણવાનું 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 ને ભણવાનું. અને જયારે પછી ભણવાની વાત કરે ત્યારે નહીં ભણવાનું, નહીં ભણવાનું, નહીં ભણવાનું. તો અમારે ભણવાનું કે નહીં ભણવાનું? એ કે પહેલા ભણવાનું અને પછી નહીં ભણવાનું.
તમારા પાસે તો આ જ અપેક્ષા હોય, કહેવાનું જ ના હોય તમારે તો. સાંભળો, હવે 8મા નંબરના બોલની અંદર શું કે છે? 7મા નંબરના બોલમાં એમ કીધું કે ઉપયોગને ગેનું અવલંબન નથી. 8મા નંબરના બોલમાં શું કહેવા માંગે છે? 8મા નંબરના બોલની અંદર એ કહેવા માંગે છે કે સાંભળજો, તારો જે આ ઉપયોગ છે તે અહીંયા ગેયોથી તેની વૃદ્ધિ થાય એવો તારો ગે પદાર્થ હાથમાં નથી. બંનેમાં ફરક છે. જ્ઞાન ઉપયોગની વૃદ્ધિ બહારમાંથી આવતી નથી એમ તું જાણ. પાનું નંબર 45 ત્યાં આગળ કયું છે? હા, 42. हाँ बस 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 बस, हाँ थोड़ा इसको बड़ा कर दो थोड़ा. आत्मा उपयोग ने बाहर थी એકચ્યુઅલી શું છે, આ જે બધા બોલ છે ને, તમને પુસ્તક કહું, ગુરુદેવ શ્રીએ શું કર્યું ખબર છે? ફરી ફરીને લીધા છે, ફરી ફરીને લીધા છે. તો આમાં 7, 8, 9 નંબર તમને મળશે, તો આગળ પણ પાછા ફરીથી તમને 7, 8, 9 નંબર મળશે. ખ્યાલ આવે? આ તો તમે વાંચો ને એટલે. અને પણ પાછા બંનેમાં થોડો થોડોક આપણને વિશેષ વિશેષ ન્યાય પણ મળતો જશે. તમે પૂરું વાંચજો. હવે અહીંયા આગળ શું કહેવા માંગે છે? અ એટલે નહીં, લિંગ એટલે ઉપયોગ, અને અહીંયા આગળ કહે છે કે ગ્રહણ એટલે શું? કે બહારના ગે પદાર્થોથી, બરાબર કે નહીં, જેને કહેવાય કે વૃદ્ધિનું કારણ બનતું નથી. મારો જે ઉપયોગ છે તેની અંદર વૃદ્ધિ કેવી રીતે આવે? તમે મને એમ કહો, સિમ્પલ સિમ્પલ સિમ્પલ, સરળ સરળ. તમારો બાબો કયા ધોરણમાં છે અત્યારે? કોઈનો પણ બાબો હશે ને ભાઈ? આ સિનિયર સિટીઝનો છે તો એમણે થોડા થઈ ગયા છે, બરાબર કે નહીં? હા, પણ 10મામાં હશે ભાઈ એન્જિનિયરિંગ ના, 10મા વાળા તો ઓગસ્ટ વાળા હશે. અહીંયા તો ભાઈ બધા ભણેલા જ હશે. પણ કહેવાનો મતલબ કે એન્જિનિયર થયા હશે તમારો છે ને ભાઈ, બરાબર કે નહીં? એન્જિનિયર થયો હોય, ડોક્ટર થયો હોય. મારો પ્રશ્ન છે સીધે સીધો થઈ ગયો, સીધે સીધો થઈ ગયો. મારો પ્રશ્ન છે સીધે સીધું જ્ઞાન વધી ગયું એનું. તેના જ્ઞાનની વૃદ્ધિનું કારણ શું? અત્યારે મને છે ને, એ એન્જિનિયર બન્યો હોય ને તો એ જ રીતે જવાબ આપજો. હા, બાકીનું તો હું બધું બોલવાનું જ છું. હા, એ એન્જિનિયર બન્યો તો પહેલા એ ઢ હતો, પછી ઠ હતો, પછી પ થયો, પછી એમ વધતા વધતા અહીંયા આગળ ગ થયો, અને એના પછી એસએસસી પાસ થઈ અને પછી એન્જિનિયર બન્યો. મારો પ્રશ્ન એ છે કે એન્જિનિયર બનવાનું કારણ શું? મહેનત કરી. હમણાં બતાવું છું અહીંયા આગળ મહેનત. હું શું બતાવું? અમૃતચંદ્ર આચાર્ય દેવ મહેનત બતાવશે. અમૃતચંદ્ર આચાર્ય દેવ એ બતાવે છે કે કોઈ પણ મહેનત કર્યા વગર વૃદ્ધિ થઈ. ગજબ તો એ છે. વૃદ્ધિનું કારણ, ચાલો ભાઈ ફટાફટ બોલો, વૃદ્ધિનું કારણ શું? અરે જે છે એ બોલો. કાલે આપણા બાળકો હતા ને, આપણા છોકરાઓ, બરાબર કે નહીં? પછી મતલબ કે લૌકિક એજ્યુકેશન પણ ભણ્યા હોય જે સરનું, તો એ વિવેક છે અને એવું હોવું જ જોઈએ, અને એ હોય જ. એટલે તમે એને અન્યથા ના લેતા. આ તો મને અચાનક દાખલો યાદ આવી ગયો. તો બધા છોકરાઓ કહેતા હતા ને કે લોકો જીતુ સર ને બીજા કયા હતા, એ બે સર હતા, ટીચર હતા. પછી સમજો કે એના કારણે પણ તેમને જેને કહેવાય કે બહુ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. પહેલા તો બરાબર નતા, અને પછી એ બધું જેને કહેવાય બરાબર કે ને વધ્યું. તેમ તમારો છોકરો એન્જિનિયર થયો તો પહેલા મેં બધું કીધું ને, કખ ગ એ, અને એના પછી જેને કહેવાય કે એન્જિનિયર બન્યો. તો આ વૃદ્ધિ થઈ, જ્ઞાનની વૃદ્ધિ થઈ ને, એના જ્ઞાનની વૃદ્ધિ થઈ કે અરે થઈ કે ના થઈ? એ તો કોક થઈ કે ના થઈ? અરે થઈ કે ના થઈ? બરાબર કે થઈ? તો એનું કારણ કોણ? એ તો કહો, સીધે સીધું સિમ્પલ જવાબ આપવાનો છે. એ બધી વાર લગાડો છો. વૃદ્ધિનું કારણ શું? કેમ કોઈ બોલતું જ નથી? સરળ સરળ ક્વેશ્ચનમાં કોઈ બોલતું નથી. વૃદ્ધિનું કારણ શું? તો આપણે કહીશું નિમિત્તના રૂપમાં શું કહીશું? કે ભાઈ ટીચર છે, બહારમાં નિમિત્ત, એને બહિરંગ નિમિત્ત કહેવાય, બરાબર? તેની વૃદ્ધિનું કારણ શું? તો કે છે કે તે બહિરંગ નિમિત્તમાં તે ટીચર છે. પછી વૃદ્ધિનું કારણ શું? તે સંબંધીનો તેનો ક્ષયોક્ષમ, જ્ઞાનાવરણ કર્મનો તત્સંબંધીનો ક્ષયોક્ષમ, તે જ્ઞાનીની શું થયું? એ ઉપયોગની વૃદ્ધિનું એક એક કારણ છે, બરાબર કે નહીં? આપણે બધા કારણો લાવીશું કે નહીં? વિચાર કરો તમે, બોલો. આ બધી જે મહેનત કરી એની, આ ભાઈ તમારી મહેનત આવી. 12 વાગ્યા સુધી જાગતો તો, તે પણ આપણે કારણના રૂપમાં લો. તે પણ અહીંયા આગળ કે છે કે તેની વૃદ્ધિનું કારણ છે, બરાબર? તમારો એકલો જ છોકરો 12 વાગ્યા સુધી જાગતો હશે, કેમ બીજા બધાને નહીં જાગતા હોય? અને એક જ ટીચરના નામ આવતા હતા કાલે 16 છોકરામાં, તો બધાને એક સરખા માર્ક આવ્યા હશે? એક જ 16 છોકરાના ટીચર એક,
બરાબર કે નહીં? અને માર્ક્સ આવ્યા હશે, બરાબર? તો બધાને એક જ સરખું હશે. જો પહેલા અલિંગ ગ્રહણના બોલો પણ ભણ્યા હતા, અત્યારે પાછા ફરીથી પણ ભણ્યા, કઈક વિશેષ આપણે ભણ્યા, તો એ જ્ઞાનની વૃદ્ધિનું કારણ શું થયું? કોઈ નવું બી હશે ને, એકદમ નવું હશે. અલિંગ ગ્રહણના બોલ ક્યારે પણ વાંચ્યા નહીં હોય. હવે અહીંયા આગળ આવીને અલિંગ ગ્રહણના, કાલે અહીંયા આવીને 20 બોલે બોલી જવાના છે. મને વિશ્વાસ છે કે બોલી જવાના છે. તેની વૃદ્ધિનું કારણ શું થઈ ગયું? શિબિર. એ વૃદ્ધિનું કારણ શું થઈ ગયું? અરે ભાઈ, તારા જ્ઞાનની પર્યાયની વૃદ્ધિનું કારણ ગે બને. તારા જ્ઞાનની પર્યાયનું સાંભળજો, સામાન્ય કારણ પણ ગે નથી બનતું. તો અહીંયા આગળ કહે છે કે ગે સંબંધીના જ્ઞાનની વૃદ્ધિનું કારણ તારું ગે કેવી રીતે બને? ફરીથી બોલું છું, જરા ઉપયોગ લગાડજો. 7મા નંબરના બોલમાં જ્યારે આચાર્ય દેવ એમ કે છે કે ગેને લઈને જ્ઞાન થતું જ નથી, બરાબર? કે ગેનું અવલંબન લઈને જ્ઞાન થતું નથી, તો ગેનું અવલંબન લઈને તારું જ્ઞાન વધે કેવી રીતે? એ કે તું અહીંયા આગળ મહેનત કરે, તું અહીંયા આગળ કોઈ કારણ બહારમાં શોધવા જાય અને તારી જ્ઞાનની વૃદ્ધિ થાય, એ કે છે કે એમ બનતું નથી. પણ તેની સ્વયંની જે યોગ્યતા જે છે, હવે સાંભળજો, હવે થોડુંક એની અંદર આપણે વિશેષ લઈએ. એ જ્ઞાનની અંદર આત્માનો એક ઉપયોગ પ્રગટ થયો. સાંભળજો, આત્માનો જે એક ઉપયોગ પ્રગટ થાય છે, તે ઉપયોગની અંદર વૃદ્ધિ જોવામાં આવે છે. અહીંયા આગળ અધ્યાત્મનું પ્રકરણ ચાલે છે. હવે એ જે ઉપયોગની અંદર જે વૃદ્ધિ જોવામાં આવે છે, તો એ વૃદ્ધિને આપણે બે રીતે સમજી શકીએ છીએ. જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો. એ ઉપયોગને આગમની શૈલીથી પણ સમજી શકીએ છીએ અને એ ઉપયોગને અધ્યાત્મ શૈલીથી પણ સમજી શકીએ છીએ. અહીંયા જ્યારે આગમની શૈલીથી જ્યારે વૃદ્ધિની અપેક્ષાએ જ્યારે ચર્ચા કરવામાં આવે, આગમની શૈલીથી ઉપયોગની વૃદ્ધિની અપેક્ષાએ જ્યારે ચર્ચા કરવામાં આવશે, તો જ્ઞાનની વૃદ્ધિ થઈ એટલે શું થયું? જ્ઞાનની વૃદ્ધિ થઈ એટલે શું થયું? સાંભળજો બરાબર. જ્ઞાનની વૃદ્ધિ થયું એટલે કે મતિ શ્રુત જ્ઞાન છે, તે અહીંયા આગળ શું થઈ ગયું? વધતું 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 તે કેવળ જ્ઞાન થયું. સાંભળજો, આ આગમ શૈલીથી ચર્ચા છે કે મતિ શ્રુત જ્ઞાન વધતું વધતું શું થયું? તો કે છે કે વધતું વધતું અહીંયા આગળ કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયું. તો કે છે કે તે જ્ઞાનની વૃદ્ધિનું કારણ એ કે આ બહારમાં લોકાલોક છે, તે જ્ઞાનની વૃદ્ધિનું કારણ તો નથી. સાંભળજો બરાબર. અહીંયા આગળ જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થઈ ગયો, તે તેના જ્ઞાનની વૃદ્ધિનું કારણ નથી, પણ તેની અંદર અસંકુચિત વિકાસત્વ શક્તિ છે, તે જ્ઞાનની આગમ શૈલી થઈ ગઈ. હવે અધ્યાત્મ શૈલીમાં જ્ઞાનની વૃદ્ધિ એટલે શું? બરાબર સાંભળજો. ચાલુ છે ને માઈક? અધ્યાત્મ શૈલીમાં જ્ઞાનની વૃદ્ધિનું એટલે કારણ શું? તો કે અધ્યાત્મ શૈલીમાં જ્ઞાનની વૃદ્ધિ કોને કહેવાય? અરે ગેયોને વધારે જાણે તે જ્ઞાનની વૃદ્ધિ નથી, પણ જ્ઞાનમાં પ્રગાઢત્વપણું આવે, જેને લઈને જ્ઞાયક સ્વભાવને ગ્રહણ કરવાની જે પકડ જામતી જાય, તેની અંદર વધવાપણું આવે, તે હકીકતમાં જ્ઞાનની વૃદ્ધિ છે. જરા બરાબર સાંભળજો. ફરીથી સાંભળજો. અહીંયા આગળ એક બાજુ જે જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય છે, તો એક સિદ્ધાંત શૈલીથી પણ જ્ઞાનની વૃદ્ધિ શબ્દ છે ને, વૃદ્ધિ, તો કે છે કે વૃદ્ધિ શબ્દનો પ્રયોગ એક આ રીતે પણ કરવામાં આવે કે તે વૃદ્ધિ એટલે વધતું ગયું. તો અહીંયા મતિ શ્રુત જ્ઞાન વધતું 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 શું થયું? તો કે જેવો સ્વભાવ હતો તે સ્વભાવ અનુસાર પરિણમન કર્યું. જેવો સ્વભાવ હતો તે અનુસાર પરિણમન થયું. તો કે છે કે આટલું વધ્યું કેમ? તો કે છે કે તેનું કારણ શું? તો કે છે કે અસંકુચિત વિકાસત્વ શક્તિ એ કે સ્વભાવમાં પડી હતી, તેના કારણે શું થયું? તો કે છે કે તે જ્ઞાનની વૃદ્ધિનું કારણ બન્યું. જરા બરાબર અંદર સમજો, આપણે વિશેષ રૂપથી લઈએ છીએ આ ટોપિક. હવે અહીંયા આગળ અધ્યાત્મમાં કોની મુખ્યતા છે? અધ્યાત્મની અંદર કે છે કે તે જ્ઞાનની અંદર જેટલી પ્રગાઢતા આવે છે, આ પ્રગાઢતા આવી તો એમાં શું થયું? સાંભળજો, હવે ચારિત્રની સાપેક્ષતાથી સમજીએ છીએ. જ્ઞાનની અંદર જેટલી પ્રગાઢતા આવતી ગઈ, તેટલો આત્મા કેવો થતો ગયો? વિજ્ઞાન ગન થતો ગયો, એટલો પ્રગાઢ થતો ગયો. હકીકતની અંદર તેની વૃદ્ધિનું કારણ શું છે? સાંભળજો બરાબર. તેની વૃદ્ધિનું કારણ શું છે? કે વીર્ય શક્તિના કારણે તેની અંદર તે વીર્યતા આવી. વીર્ય શક્તિની કારણે તેની જે પ્રગાઢતા હતી, તે પ્રગાઢતામાં વધારો થાય છે.
असंकुचित शक्तिના કારણે અહીંયા આગળ શું થયું તો કે છે કે જ્ઞેયોની સાપેક્ષતાથી જ્યારે વિચાર કરીએ છીએ તો તે જ્ઞાન શું થઈ ગયું અલ્પજ્ઞતામાંથી શું થઈ ગયું કે પૂર્ણતા થયું આમ જે જ્ઞાન વધે છે તે કે કોના કારણે વધે છે અરે પોતાનામાં શક્તિઓ પડી છે તેના કારણે વધે છે આ બહારના જ્ઞેયોના કારણે જ્ઞાન વધતું પણ નથી અને પ્રગાઢ થતું પણ નથી હાર્ડ થઈ ગયું હાર્ડ પડે છે કેવી રીતે સમજશો હું જ્ઞેયોને કેટલા જો સાંભળો દાખલા આપું છું આગમના દાખલા આપું છું એક મુનિરાજ હોય મુનિરાજ તે મુનિરાજને તમને બધાને ખ્યાલ હશે કે અંગોના જ્ઞાતા હોય છે મુનિરાજ અંગોના જ્ઞાતા હોય જ્ઞાનની વૃદ્ધિનું કારણ માની લો જ્ઞેય માનો સમજજો એક ગણધર ભગવાન ગુરુદેવ શ્રી આમાં દાખલો પણ આપ્યો છે ગણધર ભગવાન બરાબર ને જ્યારે અહીંયા આગળ સમજો કે ગણધર ભગવાને શું કર્યું કે દીક્ષિત થયા અને જેવા દીક્ષિત થાય છે તો અહીંયા આગળ શું થઈ જાય છે કેટલા જ્ઞાન થઈ જાય છે બરાબર 4 જ્ઞાનના અહીંયા આગળ જેને કહેવાય કે ધારી થઈ જાય છે અને પછી બીજું શું થયું દ્વાદશાંગનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે શ્રુત જ્ઞાનમાં એમને દ્વાદશાંગનું જ્ઞાન પ્રગટ થઈ ગયું 12 અંગનું જ્ઞાન અહીંયા આગળ પ્રગટ થઈ ગયું અહીંયા આગળ કેવડી તીર્થંકર પરમાત્મા છે તેમના નિમિત્તે અહીંયા આગળ શું થઈ ગયું તો કે છે કે દ્વાદશાંગનું અહીંયા આગળ શું થઈ ગયું એવી વિશુદ્ધિ વધી ગઈ અને વિશુદ્ધિ વધી ગઈ તો અહીંયા આગળ શું થઈ ગયું કે જ્ઞાનની અંદર અહીંયા આગળ દ્વાદશાંગનું જ્ઞાન અહીંયા આગળ પ્રગટ થઈ જાય હવે એ જે ગણધર ભગવાનનું જે દ્વાદશાંગનું જ્ઞાન પ્રગટ થઈ ગયું તો કે છે કે કેવડી ભગવાનને લઈને થયું છે કે પોતાની યોગ્યતાને લઈને હવે જો એમને જો દ્વાદશાંગનું જ્ઞાન આવી રીતે જો પ્રગટ થઈ જતું હોય તો બીજા કેટલાય મુનિ ભગવંતો ત્યાં આગળ હવે જરા બરાબર સાંભળો હવે જે બીજા બધા મુનિરાજ હોય ને શરણની અંદર તો શું વ્યવસ્થા બને છે જો બીજા બધા પણ મુનિ ભગવંતો જયારે સમોશરણની અંદર હોય ને ત્યારે વ્યવસ્થા એવી બને છે કે બીજા કોઈ મુનિરાજને 11 અંગ અને 10 પૂર્વનું જ જ્ઞાન બીજા કોઈ મુનિરાજને 11 અને 10 પૂર્વ 9 પૂર્વનું જ્ઞાન થાય બીજા કોઈ મુનિરાજને અહીંયા આગળ 11 અંગનું જ જ્ઞાન થાય એવા કેટલાય મુનિરાજ હોય જેમને અંગોનું જ્ઞાન ન થાય સામાન્ય મતિશ્રુત જ્ઞાન હોય સમ્યક હોય પણ સામાન્ય મતિશ્રુત જ્ઞાન હોય આમ જ્ઞાનની જે વૃદ્ધિ થઈ જો જ્ઞેયને લઈને થતી હોય તો બધાને અહીંયા આગળ દ્વાદશાંગનું જ્ઞાન થઈ જવું જોઈએ પરંતુ અહીંયા આગળ જેની જેની જે પર્યાયની યોગ્યતા હતી તો તે પ્રમાણે જેને કહેવાય કે તે વૃદ્ધિ બને છે અંદરમાં જે શક્તિ હતી તો તેને લઈને અહીંયા આગળ તેટલી તે યોગ્યતાને લઈને બને છે પરંતુ તે શક્તિનું કારણ તે પોતાનું અહીંયા આગળ પર્યાયની યોગ્યતા છે કે ખરેખર જ્ઞેય નથી આવું જ્ઞાન કરવાથી મને ફાયદો શું થયો આવું જ્ઞાન કરવાથી જ્ઞેયોને સાંભળજો પોતાના જ્ઞાનનો વધારો કરવા માટે અહીંયા આગળ જે ભાર આપવામાં આવે છે ને તે બધું અહીંયા આગળ નીકળી જાય છે ગજબની વાત તો એ છે જો એક બીજો પોઈન્ટ કહું જે મુનિરાજ હોય ને મુનિરાજ તો તેમનું જ્ઞાન કેમ વધે હવે એક બીજી રીતે સમજજો કેમ જ્ઞાન વધે છે ખબર છે એમનું જ્ઞાન કેમ વધે છે અત્યારે યોગ્યતા વાળો જવાબ નહીં બીજી રીતે સમજીએ આપણે હકીકતમાં ચારિત્રમાં વિશેષ વિશુદ્ધિ વધવાથી જ્ઞાન વધે સાંભળજો અંદર એની વ્યવસ્થા સમજો કેમ કારણ કે કસાયો એટલી ઓગળે તીર્થંકર પરમાત્માની હાજરીમાં સાક્ષાત હાજરીમાં એ જે કસાયો છે ને એ કસાયો એટલી બધી ઓગળે અને પરિણામોમાં એવી યોગ્યતાથી એટલી બધી વિશુદ્ધિ આવી જાય છે હું આ ચારિત્ર સંબંધીની વાત કરું છું તેને લઈને ફરક ક્યાં પડી જાય છે કે સત્તામાં પડેલા જે જ્ઞાનાવરણ કર્મ છે ને એનો અનુભાગ કેવો થઈ જાય છે નિમિત્તના રૂપમાં અત્યંત જેને કહેવાય કે હીન થઈ જાય છે તો અહીંયા આગળ જ્ઞાન કેવું થઈ જાય છે બરાબર ને કે જ્ઞાન વધી જાય છે આ બોલ એમ કહેવા માંગે છે ઉપયોગની સ્વતંત્રતા એમ કહેવા માંગે છે કે આ જે વૃદ્ધિ થાય છે હકીકતની અંદર પરસ્પર બે ગુણ પણ પરસ્પર અસહાય છે તો ખરેખર તેની જ્ઞાનની વૃદ્ધિનું કારણ અરે અંદરમાં રહેલું ચારિત્ર પણ સ્વતંત્રતા ઉપયોગના જેટલા પણ બોલ છે તે બધા સ્વતંત્રતા બતાવે છે કેમ હવે તમને બીજો ન્યાય આપું તત્વાર સૂત્રના આધારથી આપું તમને ન્યાય આ પકડાય છે ને વિષય તમે પકડી શકો છો ને બધા અરે બરાબર કેમ બધા હા નથી બોલતા ભાઈ કે ના પકડાય તો હા નિલેશભાઈ કેવી રીતે બોલીએ અરે સાંભળજો બરાબર ચારિત્ર ગુણના કારણે જરા સાંભળજો આ ઉપયોગની સ્વતંત્રતા સમજો તમે અહીંયા આગળ તો ઉપયોગ પણ શુદ્ધ ઉપયોગ મૂક્યો ચારિત્રનો અને જ્ઞાનની પર્યાય પણ અહીંયા આગળ સમ્યક જ્ઞાન મૂકી
તો એ કહે છે કે એની આ ઉપયોગની સ્વતંત્રતા, જ્ઞાનની પર્યાય જે ઉપયોગ છે તેની સ્વતંત્રતા એ છે કે ચારિત્રને લઈને જો અહીંયા આગળ જ્ઞાનની વૃદ્ધિ થતી હોય તો સાંભળજો બરાબર. તત્વાર સૂત્રના 10મા અધ્યાયની અંદર ચર્ચા કરી કે કેટલું અલ્પ જ્ઞાન હોય તો કેવળ જ્ઞાન થાય અને કેટલું વધારે જ્ઞાન હોય તો કેવળ જ્ઞાન થાય. તો ત્યાં ઉમા સ્વામી આચાર્ય દેવ કહે છે વધારામાં વધારો હોય તો દ્વાદશાંગના જ્ઞાન પૂર્વક કેવળ જ્ઞાન થાય અને ઓછામાં ઓછું હોય તો અષ્ટ પ્રવચન માતૃકાનું જ્ઞાન હોય તો તેને કેવળ જ્ઞાન. અષ્ટ પ્રવચન માતૃકાનો અર્થ છે 5 સમિતિ અને 3 ગુપ્તી. તે અષ્ટ અને પ્રવચનનો અર્થ થાય છે રત્નત્રય. તો તે રત્નત્રયની સંભાળ રાખવા વાળી આ 5 8 માતા તો કે છે કે તેટલું જ જ્ઞાન હોય, 5 સમિતિ અને 3 ગુપ્તીનું જ જ્ઞાન હોય. એ કે જાજા જ્ઞાનની આવશ્યકતા નથી, પણ આટલું જ્ઞાન ઓછામાં ઓછું હોય તો પણ તેને કેવળ જ્ઞાન લે છે. પણ વિચાર કરો તે વખતે મુનિ ભગવંતોની ચારિત્ર અપેક્ષા વિશુદ્ધિ તો કે છે કે બધાની સરખી હોય છે, પણ જ્ઞાનના ઉગાડની અપેક્ષાએ જોઈએ તો કોઈકને આટલું જ જ્ઞાન હોય છે અને કોઈને દ્વાદશાંગનું જ્ઞાન હોય છે. પરંતુ ચારિત્રની વિશુદ્ધિથી શું થઈ ગયું તો કે અહીંયા આગળ વધતા એને વિતરાગતાને લઈને અહીંયા આગળ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ જાણવાથી મને ફાયદો શું થયો? અરે આ જાણવાથી ફાયદો શું? અરે બહુ ઉલટી માન્યતાઓ ચાલે છે સાધનાના નામે. આપણે જે ભણીએ છીએ કરીએ છીએ બરાબર ને, અરે સાધનાના નામે બી આપણે જ્ઞાન વધારવા માંગીએ છીએ. હકીકતમાં તેનાથી જ્ઞાન વધતું નથી, ફક્ત ને ફક્ત એકલા ગેયોનો ઢગલો જ ભેગો થાય છે. આજે થોડીક મેં છૂટતી વાત કરી. ગેયો એટલે કયા ગેયોનો ઢગલો ભેગો? હું બહારના ગેયોની વાત નથી કરતો. કયા ગેયોની વાત કરી મેં? નહીં નીકળે ને, નહીં નીકળે. કાઢવું પડશે. આત્માનું લક્ષ્ય નથી, આત્માને ગ્રહણ કરવાનું લક્ષ્ય નથી. તો જેટલું પણ શાસ્ત્ર જ્ઞાન છે ખરેખર તે ગેયનો ઢગલો છે. અને આત્માનું લક્ષ્ય જેટલું પણ શાસ્ત્ર જ્ઞાન છે તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. આ વ્યવસ્થા છે. જેટલું પણ તમારી પાસે શાસ્ત્ર જ્ઞાન છે ને આત્માનું લક્ષ્ય છે. તો હવે બીજી રીતે મારો ટાઈમ થઈ ગયો કે ખબર નથી મને, એટલે એમ નહીં પ્રભુ, હા થઈ ગયો ને, કેમ આમ છે? સાંભળો. જો આત્માના લક્ષ્ય જેટલું પણ શાસ્ત્ર જ્ઞાન થશે ને તો બરાબર ને, તો તે શાસ્ત્ર જ્ઞાન સાંભળજો બરાબર, તે જ્ઞાનની વૃદ્ધિનું કારણ બનશે. પણ કઈ વૃદ્ધિનું કારણ બનશે? સાંભળજો, અરે પ્રગાઢતા વાળી વૃદ્ધિનું કારણ બનશે. સાંભળો, અલગ રીતે વાત કરી. યસ, તમારા એક જવાબ અહીંયા આવવાના ચાલવાના જ નથી. ફરીથી ઉપયોગ સૂક્ષ્મ કરો. ગાડી ઘડીએ મારીશું ચેનલો ફટાફટ બદલાય છે બરાબર ને, કારણ કે તમે ઓલું ધારી રાખ્યું હોય કે હમણાં બોલ આવી રીતે આવશે અને મારો પાછો ટન પડીને બીજે જતો રહે છે. ફરીથી જ્યાં આત્માનું લક્ષ્ય છે ને, જે જ્ઞાની ધર્માત્માનું આત્માનું લક્ષ્ય છે ને, તો આ શાસ્ત્ર વાંચીને શું કરે છે ખબર છે? તે વખતે જ આત્માને પીવે છે. અહીંયા આગળ શબ્દોના માધ્યમથી આત્માને પીતા જાય છે. એ લીટીમાંથી એના ભાવને પકડતા જાય છે, પોતાના આત્માને પુષ્ટ કરતા જાય છે. તો જ્યાં આગળ જેને કહેવાય કે લક્ષ આત્માનું છે, તો નિમિત્તના રૂપમાં ભલે શાસ્ત્ર હોય પણ જે જ્ઞાનની વૃદ્ધિ થઈ તે કયા બેઝ ઉપર થઈ? એ કે પ્રગાઢતાના બેઝ ઉપર થાય છે. તેની અંદર કયું કામ કરે છે? શક્તિ. તેની અંદર તેની વીર્ય શક્તિ કામ કરે છે. અને જો આત્માનું જ લક્ષ શક્તિ તો ઠીક છે, સહયોગ સમજે 11 અંગ સુધીનું જ્ઞાન કરી લે, 11 અંગ અને 9 પૂર્વ સુધીનું પણ જ્ઞાન કરી દે, તો એ બધું શું છે? પોતાના ક્ષયોક્ષમ જ્ઞાનની અંદર આત્માના લક્ષ વિના તે બધો અહીંયા આગળ ગેયનો ઢગલો છે. વજન અને જોર ક્યાં આવવું જોઈએ? વજન અને જોર શાસ્ત્ર વાંચન પર નહીં, વજન અને જોર શાસ્ત્ર માંથી જ્ઞાયક ઉપર આવવું. તમે લોકો બધા રેસીપીનું ઘણી વાર દાખલા પૂછો. રેસીપીની બુક આજે બધી બહેનોના ઘરે હશે કે નહીં હોય મને એમ કહો. તમારી ના પણ હોય ભાઈ, કારણ કે તમે બધા માસ્ટર છો, મને ખબર છે. ઓલી રેસીપીની અલગ અલગ વેરાયટી બનાવવાની હોય ને, બરાબર કે નહીં? હવે શું કરીએ? આ વર્ષે પણ નવી બુક આવી, લઈ લો. આ વર્ષે પણ નવી બુક આવી, બીજે વર્ષે પણ નવી બુક આવી, ત્રીજે વર્ષે પણ નવી બુક આવી. હવે નવી બુકો આવીને ઢગલા ભેગા કરે અને પછી શું કરવાનું? પછી કરવાનું શું? એનું એક વાર આઈટમ બનાવવાની નહીં, બસ એનું એ જ બેસન, એની એ જ ભાખરી, ટીચિયા કરવાનું. રૂટિંગ લક્ષ આત્માનું હશે ને,
જ્ઞાનની વૃદ્ધિ કેવી રીતે થાય? જ્ઞેયથી ન થાય તો તેની અંદર જ્ઞાનની વૃદ્ધિ જ્ઞાનથી થાય. તો મારી જ્ઞાનની વૃદ્ધિ કેવી રીતે થાય? મારા જ્ઞાનમાં એ પણ છે કે મારું જ્ઞાન અત્યારે ક્ષયોપસમ ભાવે કામ કરી રહ્યું છે. મારા જ્ઞાનમાં એ પણ છે કે પૂર્ણતા પ્રાપ્ત કરવાની છે. એ પણ મારું અહીંયા આગળ જ્ઞાન છે. પરંતુ એ વૃદ્ધિ કેવી રીતે થાય? એનું કારણ કોણ છે? અરે જ્યાં ઉપયોગ છે ત્યાં ઉપયોગવાન છે તે તેનું કારણ. જ્ઞાનને સમેટતું તો જ્ઞાનની વૃદ્ધિ થશે. ફેલાવાથી કોઈનું પણ જ્ઞાન વધતું નથી. સમેટતો જા, ઉપયોગવાન તરફ જા. તારા ઉપયોગને વારંવાર અહીંયા આગળ વાંચ્યું પાછું અંદર જા, અહીં વાંચ્યું વળી પાછું અંદર જા, અહીં વાંચ્યું વળી પાછું અંદર જા. આમ વારંવાર પ્રયત્નથી શું થશે? અરે ગેરંટી આપે છે, કુદરત બંધાયેલી છે, તારી જ્ઞાનની વૃદ્ધિ થશે 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 અને જીવને કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થશે. ત્યાં આગળ તારો ઉપયોગ પૂરેપૂરો શુદ્ધ થઈ જશે. બરાબર, વિશેષ ચર્ચા આપણે પછી.